ગુજરાતની નવી ઓળખ ટાઈગર સ્ટેટ તરીકેની મળે છે। હા મિત્રો, આજે આપણે વાત કરશું કે ગુજરાતની અંદર પણ વાઘો જોવા મળશે। હા, પહેલા ગુજરાતની અંદર ગીરની અંદર સિંહો અને દીપડાઓ જોવા મળતા હતા ને હવે ગુજરાતની અંદર વાઘ જોવા મળશે। મિત્રો, રતનમહાલ અભયારણ્યની અંદર આજે સત્તાવાર NTCA દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત પણ વાઘોના વસવાટ માટે યોગ્ય છે ને એક વાઘ છેલ્લે 22 ફેબ્રુઆરી 2025 ની અંદર કેમેરામાં કેદ થયો હતો ને તેના પછી આજે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે। એટલે મિત્રો, વિશ્વનું એકમાત્ર એવું સ્થળ છે કે જ્યાં ત્રણેય બિગ કેટ પ્રાણીઓ ઓળખાતા હોય એવા કે વાઘ, સિંહ અને દીપડા ત્રણેયની વસવાટ ગુજરાતની અંદર જોવા મળ્યો છે અને ગુજરાત માટે આ એક ગર્વની બાબત છે। તો હું તમને જે સંપૂર્ણ માહિતી આપું તો 1992 ની અંદર ગુજરાતની અંદર વાઘો છેલ્લે જોવા મળ્યા હતા ને તેના પછીથી વાઘ સ્ટેટનો દરજ્જો ગુજરાત જોડેથી છીનવાઈ ગયો હતો અને આજે ફરી તે દરજ્જો ગુજરાતને મળી ગયો છે મિત્રો। અને આપણા માટે એક આ ગર્વની ક્ષણ છે, કેમ કે વિશ્વનું એકમાત્ર સ્થળ અને એકમાત્ર સ્ટેટ કે જેની અંદર ત્રણેય પ્રાણીઓ જોવા મળતા હોય, રતનમહાલ અભયારણ્યની અંદર જે વાઘ જોવા મળ્યો હતો અને હવે NTCA દ્વારા એવા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે એક વાઘન લાવવામાં આવશે ને વાઘોની વસ્તી ગુજરાતમાં વધે તેવા પણ પ્રયત્નો કરવામાં આવશે। તો મિત્રો, ફરી એક વખત ટાઈગર સ્થળનું જે બિરુદ મળ્યું છે તે આપણા માટે ખૂબ જ સારી બાબત છે। રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ મંડળ દ્વારા આજે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે। તો આ વિડીયો દરેક ગુજરાતી સુધી શેર કરો અને આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।